સુરતના લિંબાયત ખાતે આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા હોય, જેને લઈ પોલીસ દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. સુરતના લિંબાયત ખાતે આગામી 7મી માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા હોય, જેને લઈ સુરત પોલીસે તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દીધી છે. સુરત પોલીસ ટ્રાફિકની વ્યવસ્થા, લોકોના આવવાની વસ્તુ સહિતની તમામ તૈયારીઓ પર બારીકાઈથી નજર રાખી રહી છે. તો અત્યારથી સુરત પોલીસે વિવિધ મોરચે તૈયારીઓ કરી છે અને કેટલાક લોકો આવશે, વાહનો પાર્કિંગની જવાબદારી, ટ્રાફિક નિયમન સહિતની તૈયારીઓ કરી છે અને તેને લઈ કેટલો પોલીસ કાફલો આ બંદોબસ્તમાં રાખવું તે અંગે સમીક્ષા કરી હતી. તો આ અંગે ડીસીપીએ વધુ માહિતી આપી હતી. દેશના વડાપ્રધાન વિશ્વ વિખ્યાત નેતા આપના ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપની વચ્ચે લિંબાયત વિધાનસભામાં આવી રહ્યા છે. એ જ અમારા માટે સૌભાગ્ય છે અને એટલા માટે એમને આવકારવા માટે અહીંયા જયારે આ કાર્યક્રમ સરકારી છે, પણ એમને ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા આવકારશે અને રોડ શો માં ઉપસ્થિત રહેશે. સાથે સાથે આ કાર્યક્રમમાં પણ એમને જોવા માટે, એમની એક ઝલક પામવા માટે લોકો ત્યાં આવશે અને કાર્યક્રમની ચાંદ લગાવી છે. કેમ કે આ આપના માટે આ ઐતિહાસિક ગ્રાઉન્ડ છે. આ ઐતિહાસિક ગ્રાઉન્ડ એટલા માટે છે કે મોદી સાહેબ જયારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ 4-5 વાર અહીંયા આવી ગયા છે અને વડાપ્રધાન થયા પછી પણ ચોથી વખત લગભગ અહીંયા આવી રહ્યા છે. ત્યારે અમારે આ વિસ્તારની ધારાસભ્ય તરીકે મારી ખૂબ જવાબદારી વધી જાય છે અને એટલા માટે અમે બધા જ કોર્પોરેટર મિત્રોની સાથે, ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાની સાથે અમે અહીંયા અમારી જવાબદારી નિષ્ઠાપૂર્વક પાર પાડીશું. સાથે સાથે રોડ શો માં લોકોને જે એક ઝલક જોવા માટે, મોદી સાહેબની એક ઝલક જોવા માટે જયારે લોકો ત્યાં આવશે અને રોડ શો ને સફળ બનાવશે અને આ કાર્યક્રમને ચાંદ લાગશે એવું મને લાગે છે. માનનીય વડાપ્રધાન શ્રી અહીંયા સુરત શહેરમાં લિંબાયત ખાતે પધારનાર હોય એના માટેનું અત્યારે આયોજન માટેનું ચર્ચા થઈ હતી, જેમાં પબ્લિક કઈ રીતના આવશે, એમનું એકોમોડેશન, એની સાથે સાથે અમારે જે સિક્યુરિટી જાળવવાની હોય એનો કઈ રીતના પ્લાનિંગ કરવું, એની તમામ ચર્ચાઓ થઈ અને એ મુજબ અત્યારે અમે સમગ્ર આયોજન કરી રહ્યા છીએ. જેમાં પબ્લિક આવશે, એનું પાર્કિંગ, એ લોકો જ્યાં બેસશે એ બધી વ્યવસ્થા, આ ઉપરાંત જે મહાનુભાવ શ્રી બીજા બધા આવશે એમના પણ વ્હીકલ ક્યાં પાર્ક થશે, આ બધી ચર્ચા અત્યારે થઈ રહી છે. અને આ ચર્ચા બાદ અમે ફાઇનલ આયોજન કરીશું કે જેમાં અમને કેટલી પોલીસ ફોર્સની રિક્વાયરમેન્ટ રહેશે સિક્યુરિટી પોઈન્ટ ઓફ વ્યૂ, એ પણ એમાં આવી જશે. જેમાં ટ્રાફિકનો પણ મોટો રોલ છે, તો ટ્રાફિકની પણ અલગથી આખું એક આયોજન કરવામાં આવશે કે જેમાં તમામ વ્હીકલના મૂવમેન્ટ પણ આવી જાય, પાર્કિંગ પણ આવી જાય, આ પ્રકારનું આયોજન કરવામાં આવશે.